નવી દિલ્હી ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા, આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર. તો વેપાર વધારવા રામેશ્વરમ અને તલાઈમનાર વચ્ચે શરૂ કરાશે ફેરી સર્વિસ. રાજ્યસભામાં બંધારણ મુદ્દે ચર્ચા પર રાજકીય ઘમાસાણ. સત્તા પક્ષ વિપક્ષ આમને સામને. જીએસટી મુદ્દે કોંગ્રેસની નિષ્ફળતા સામે નિર્મલા સીતારમણે ઉઠાવ્યા સવાલ. તો મહિલાઓને વોટિંગ અધિકાર મુદ્દે મલ્લિકાર્જુન ખડગેએ સાધ્યું વળતું નિશાન. ડાંગ નવસારીના પર્યટન સ્થળો અંગે લોકસભામાં વલસાડના સાંસદ ધવલ પટેલની રજૂઆત. ઉનાઈ માતા, તિથલ, રામાયણ સાથે જોડાયેલા શબરીધામ જેવા સ્થળોને સ્વદેશ દર્શન યોજનામાં સમાવવા કરી માંગણી. પ્રસ્તાવ અંગે ચોક્કસ દિશામાં આગળ વધવા અંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આપી બાહેંધરી. મહેસાણાની ઊંઝા એપીએમસીની આજે રસાકસી ભરી ચૂંટણી. બપોરે 12 વાગ્યા સુધી ખેડૂત વિભાગમાં 57% મતદાન, જ્યારે વેપારી વિભાગમાં 64% મતદાન. સાંજે 5 વાગ્યા સુધી ચાલશે મતદાન. કુલ 14 બેઠક માટે 36 ઉમેદવાર મેદાને. આવતીકાલે જાહેર કરાશે પરિણામ. ડુંગળીના ઊંચા ભાવો વચ્ચે જામનગરના હાપા માર્કેટયાર્ડમાં ડુંગળીની મબલખ આવક. એક જ દિવસમાં અંદાજે 15,000 ગુણીની ડુંગળીની આવક થઈ. ₹200 થી ₹750 સુધી ડુંગળીનો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાગી લાંબી કતાર. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારમાં કાતિલ ઠંડી. મધ્યપ્રદેશના અનેક શહેરોમાં છેલ્લા 7 દિવસથી શીતલહેર. તો નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન. ડીસા અને અમરેલીમાં પણ ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે. સપ્તાહના પ્રથમ કારોબાર દિવસે ભારતીય શેરબજારમાં સુસ્તીનો માહોલ. સેન્સેક્સ 385 અંક ગગડ્યો. નિફ્ટી 24,700ની નીચે બંધ. આઈટી મેટલ શેરમાં દબાણ. રિયલ્ટી મીડિયા શેરોમાં ચમકારો. સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો. થિરકતી આંગળીઓ, હસતો ચહેરો. ઉસ્તાદ ઝાકિર હુસૈન સદાય દિલમાં રહેશો. તબલાવાદક ઝાકિર હુસૈનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ. સંગીત જગતમાં શોકનું મોજું. બ્રિસ્બેન ટેસ્ટમાં વરસાદના વિઘ્ન વચ્ચે ભારતનો નબળો પ્રારંભ. પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાના 445 રન સામે ત્રીજા દિવસના અંતે ભારતના 4 વિકેટે 51 રન. તો શતરંજના સૌથી યુવા ચેમ્પિયન ડી ગુકેશ સ્વદેશ પરત. ચેન્નઈ એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત. વિશ્વ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચીનના ડી લિરેનને આપી હતી મહાત.